સાબરકાંઠામાં પ્રશાસનના પાપે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો। અગાઉ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે હેક્ટર પ્રમાણે મકાઈ અને બાજરી ખરીદ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો। એટલું જ નહીં, ખેડૂતો પાસે રજીસ્ટ્રેશન કરાવીને ઈડર ખરીદ કેન્દ્ર તરફથી 50 ખેડૂતોને મેસેજ કરીને પાક વેચવા માટે બોલાવ્યા હતા, જે પૈકી આજે 30 જેટલા ખેડૂતો બાજરી અને મકાઈનો પાક વેચવા પહોંચ્યા હતા। જો કે આજે ઠરાવ કરીને મકાઈ 1500 કિલો અને 2000 કિલો બાજરી જ ખરીદવાનો નિર્ણય જાહેર કર્યો। અગાઉ હેક્ટર દીઠ મકાઈ 2811 કિલોની મર્યાદામાં અને બાજરી 2795 કિલોની મર્યાદામાં ખરીદવાની જાહેરાત હોવાથી ખેડૂતો મોટી માત્રામાં પાક લઈને પહોંચ્યા હતા, પણ મોડી રાત્રિના જથ્થાની ખરીદી મર્યાદિત કરતા ખેડૂતો મૂંઝાયા। સરકારના નિર્ણયથી ખેડૂતોને ટ્રેક્ટરમાં માલ પરત લઈ જવાની ફરજ પડી। ખેડૂતોએ માંગ કરી કે જો યોગ્ય નિર્ણય ન લેવાય તો આવનારા દિવસોમાં ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે। અત્યાર સુધી સરકારશ્રીની જે હેક્ટર દીઠ મર્યાદા હતી, મકાઈમાં 2811 કિલો અને બાજરીમાં 2795 કિલો એ પ્રમાણે રજીસ્ટ્રેશન થયેલા છે અને ગઈકાલ સાંજે સુધારા ઠરાવ થયો છે, જેમાં હેક્ટર દીઠ મર્યાદા રદ કરી અને પર ખેડૂત લેવાનો જથ્થો એ રીતે અમને જાણ કરવામાં આવી છે। એમાં મકાઈનું મર્યાદા ખેડૂત દીઠ 1500 કિલો અને બાજરી 2000 કિલો લેવા પાત્ર છે। એ ગમે તે કારણ હોય, ખેડૂતોને કાલે મેસેજ કર્યા કે ભાઈ તમારો જથ્થો છે, બધા ખેડૂતો રાત્રે ટ્રેક્ટર મજૂર ના મળતા હોય તો જાતે ભરીને અહીંયા લઈને આવ્યા। અહીંયા લાઈન કીધી તમારે ભાઈ 100 મણ જ ખરીદી કરવાની, બાકીનો તમે જથ્થો પરત લઈ જાઓ। એટલે ખેડૂતને તો થકાવા માટે જ બેઠેલા છે સરકાર વાળા। આજે બજારમાં બજાર ડાઉન થઈ જવાનું છે, બજારમાં કોઈ લેનાર નથી, એટલે ખેડૂતોને તો રોડ ઉપર આવવું પડશે। આજે ખેડૂત પાયમાલ થવાનો છે। ખેડૂત અમે આત્મહત્યા કરે છે, આના કારણે ખેડૂત આત્મહત્યા કરવાનો છે। ખેડૂતોએ આ તો સરકારે કોથરામાંથી બિલાડું કાઢ્યું, આજે ખેડૂતો છેતર્યા જ છે એક બાજથી।